વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતના ડુમસ વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો। જાણીતા ઉદ્યોગપતિ દીપકભાઈ ઇજારદારે વૃક્ષારોપણ કરીને હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણ માટે સૌને આગળ આવવા માટે અપીલ કરી હતી। વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ડુમસ ખાતે જાણીતા ઉદ્યોગપતિ દીપકભાઈ ઇજારદારે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે તેમણે વૃક્ષોને માનવ જીવનની અમૂલ્ય સંપત્તિ ગણાવતા વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો। દીપકભાઈ ઇજારદારે જણાવ્યું હતું કે વધતું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા માટે વૃક્ષારોપણ સૌથી અસરકારક ઉપાય છે। તેમણે સમાજના દરેક વર્ગને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા અને હરિયાળું ભવિષ્ય નિર્માણમાં સહભાગી બનવા માટે અપીલ કરી હતી। આ કાર્યક્રમથી સ્થાનિક લોકોમાં પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને હરિયાળી અંગે જાગૃતિ ફેલાઈ હતી। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત આ પહેલ દ્વારા પ્રકૃતિના જતન અને ભાવિ પેઢી માટે સ્વસ્થ પર્યાવરણ જાળવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો। ચાલો હે સ્ટાર્ટ બોલો આ પેલું આજે તો આવ્યું જ નહીં અહીંયા માઈક પહેલા લઈ લીધું એટલા માટે ઈ જોટ થઈ ગયા। દીપકભાઈ શું કાર્યક્રમ છે અને ઉદ્દેશ્ય શું? આજે આપણા પ્રિય લોકલાડીના વિશ્વનેતા એવા વિશ્વગુરુ એવા પરમપ્રિય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સુરત પધારેલા અને એમના ઇન્ડોર સ્ટેડિયમમાં સુરત દીનદયાલ ઇન્ડોર સ્ટેડિયમમાં એમણે બધાને સુરતીઓને સંબોધ્યા। એમાં હું પણ સહભાગી બન્યો હતો અને એમાં એમણે આહ્વાન કરેલું કે સૌરાષ્ટ્રમાં ખેતરમાં ખેતી બી કરે અને એ ખેતીના અનુસંધાનમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે એમ કે તો આખા હિન્દુસ્તાનમાં અને ખાસ કરીને ગુજરાત આપણું રોલ મોડલ અને સુરત તો એનાથી વધારે રોલ મોડલ ને હજીરા અને આ અને તે એ બધી ઇન્ડસ્ટ્રી એટલે પર્યાવરણને જે ઓઝોનનું પડ ફાટી ગયું છે તો તે હવે એક જ રસ્તો છે કે ગ્રીનરી એટલે વૃક્ષોનું વાવેતર કરીએ એટલે વિશ્વ પર્યાવરણ દિવસને જોરદાર રીતે ઉજવીએ એવી બધાને આજ્ઞા કે સલાહ સૂચન કરેલી। તેના અનુસંધાને હું મોદીજીનો જન્મજાત કમળનો ચાહક છું તો તે સંજોગોમાં મોદીજીનો ખાસ ચાહક છું તો એમની આજ્ઞાના અનુસંધાને એમના સલાહ સૂચન એટલે ભાઈ એમને હું આજ્ઞા જ માનું। એ મારા પરમ ગુરુજી છે તો તેમના આજ્ઞાને અનુસંધાને અહીંયા મારા ભક્તિધામની વાડીએ ભક્તિધામ મારા ઘર અને પાછળ આવેલી 24,563 વારની ફ્રૂટ ટ્રીઝની વાડીમાં મેં પેલું રોડ પર 1 ફૂટના